હરિ એટલે ભગવાન. હરિને બોલાવવામાં હાથીને વાર લાગી. હાથી એટલે કરી, પણ કરી કો ઉબાર ને મેં હરિ કો ન લાગી. બોલાયો પછી ભગવાન એવું ન કીધું અરે ઘડી કેમ લે અહીંયા કાદવમાં પીડ્યો છું, હું તો પિતાંબર પહેરીને કપડાં બદલતો હોઉં, લે આ ગારામાં હોય ને એ કપડાં લે પહેરતો હું નહીં. ઉદાકો મારી દીધો ને પિતાંબર હોતો. ભગવાન કહે મને બોલાવતો ખરા, ક્યાં પીડ્યો છે. એક વખત સંસ્કારો પ્રદીપ્ત થઈ જવા જોઈએ. હા, તમારા વૃદ્ધો, તમારા મા બાપ સ્વર્ગની અંદર નૃત્ય કરે, તમે કઈ સત્કર્મ કરો તો તમારા ગૌઢાવ રાજી થાય. ભલે તમે મોક્ષાર્થે નથી લખ્યું, હા, ભલે તમને તમારા મનમાં એવી ભાવના છે કે અમારા મા બાપનો ઉદ્ધાર છે, આપણે આ સત્સંગ જ કરી રહ્યા છીએ, પણ ગમે ત્યારે કોઈ દીકરો કાંઈ કર્મ કરે એટલે એના ગૌઠાઓ સ્વર્ગમાં નૃત્ય કરે. હા, નૃત્ય કરે, નબળું કરે તો રોવે ના પાછા. એટલે પાછું ધ્યાન રાખજો, હારામાં એવું ન હોય નબળું કરું તો રોવે, હતો ઘરે રમાઈ ને આવ્યો. દ્રષ્ટાંત છે બોલો, એક હંસલો ને હંસલી એક ઝાડવામાંથી આવીને બેઠા. હા, એ ઝાડવામાંથી આવીને બેઠા હંસલો ને હંસલી ને એમાં કાગડો ભાડી ગયો હંસલીને, રૂપમાં કાગડાનું મન મોયું. એટલે કાગડાએ હંસલાને કીધું કે અહીંયા આવો ને મારા ઘરે. નકર કાગડા હંસલાને બોલાવે, પણ રૂપમાં મોયો એટલે કાગડાએ કીધું હંસલાને કે આવો ને મારી ઘરે. હંસલાએ કીધું ના બાપા અમે અહીં અરે પણ કેટલો પવન છે, ટાઢ જેવું છે, અહીં અંદર વ્યો બાપા, અમારા ઘરે આવ્યા કેવા મહેમાન. હંસલાએ બહુ ના પાડી, પણ કાગડો માયનો ને એકનો બેનો છો, બહુ તાણ કરી. હંસલો બે કાગડાના માળામાં ગયા. સવાર થયું, હંસલો ને હંસલીએ કીધું કે સારું થયો રહેવા દીધા, હવે અમે જઈએ અમારે આગળ માનસરોવર જવું. હાલતા થયા ને તો કાગડાએ હંસલીનો પગ પકડી લીધો. એટલે હંસલાએ કીધું એટલે મૂકી દે ને જવા જો, હવે જાવ જો. કે હા તમારે જવું હોય જાવ. કે તો આને ક્યાં તર રાખ્યું કે આ હંસલી થોડી છે, આ તો કાગડી છે. હંસલો કે જો તો ખરા મોઢા સામે જો, કાગડી છે કે હંસલી? કે ના ના કાગડી છે, મને ખબર છે ને. હંસલો કે પણ તને મારે શું કેવું, બે જણાને પૂછ. પછી કાગડાએ આજુબાજુમાં એના માળામાં રહેતા હતા ને બધા એના સગાવાલા એને બોલાવ્યા, પણ કાગડાના હગાત કાગડા જેવા જ હોય ને, એના એવા હોય ને. એટલે કાગડાના જેટલા ઓળખીતા આવ્યા ને બધાને હંસલાએ પૂછ્યું કે આ કાગડો એમ કે કાગડી છે, તમે સાચું કહેજો હંસલી છે ને? તો એટલે જેટલા આવ્યાથી બધાય કે આ તો કાગડી છે. અને હંસલાની આંખોના ખૂણા ભીના થઈ ગયા. અરે લે આ દુનિયામાં આવું હાલે છે ને, અહીં ક્યાં હું અટવાનું. હંસલાએ કીધું કે એક કામ કરીએ, જંગલના રાજાને પૂછીએ, એ ન્યાય કરે એ સાચું. અને કાગડાએ જંગલના રાજાને ફોડી નાખ્યો. તો કહે કાગડો કહે કે મને બધી ખબર પડે છે, તારે જોવું છે તારા કુળનું દર્શન હું તને કરાવું, તું ક્યાં હતો, કોનો દીકરો છે, બધું મને ખબર પડે. કાગડો છે ને એને વાયસ કહેવાય. હા, કાગડાને શું કહેવાય? વાયસ. કાગડાને આપણો જીવ શરીરમાંથી નીકળે ને કાગડાને દેખાય. હા, અને કાગડાની આયુષ્ય 200 વર્ષ આજુબાજુ છે. હા, એટલે તેને ખબર હોય એટલે તો આપણે એને વાસ નાખીએ છીએ. આપણા ગૌઢાવ ક્યાં ગયા એને ખબર છે, બીજું કાંઈ લોજિક નથી. એક કારણ એ પણ છે કારણ કે વાયસ છે, એને ખબર છે કઈ યોનિમાં છે. અને બીજું એક એટલે જો મહેમાન આવે પહેલાં આપણે ગામડામાં કહેતા કે કાગડો બોલે છે આજ કોઈ મહેમાન આવવા જોઈએ, ખોટું નહીં સાચું. એને એ અવાજ સંભળાતો હોય, આપણું નામ લેવાતું હોય, આપણું ઘર, આપણા પરિવારને યાદ કરતો હોય સંભળાતો હોય, એટલે કે તમારે ઘરે કોઈક આવવાનું થયું છે. હા, એ કાગડાએ સિંહને ફોડી નાખ્યો. સિંહને કીધું કે હું તારા ગૌઢાવનું દર્શન તને કરાવીશ, પણ તારે ખાલી હંસલીને કાગડી કહેવાની. હંસલો તો હંસલીને કાગડો આખો પક્ષીઓનો સમુદાય ગયો અને સિંહની પાસે જઈને હંસલાએ સિંહને રોતા રોતા કીધું કે મહારાજ તમે તો જંગલના રાજા છો, રાજા તો ન્યાય કરે, તમે સાચું કહેજો આ હંસલી છે કાગડી છે? ત્યાં તો સિંહે કીધું કે હંસલા તું જાતો અહીંયા જા, હંસલી થોડી, આ તો કાગડી છે. ત્યાં તો હંસલાને રોવું આવી ગયો. અરે અરે આ દેશના રાજાઓ આવા આંધળા થઈ ગયા છે, એને કાગડીમાં હંસલીમાં અંતર નથી દેખાતું. એટલે હંસલો તો રોતો રોતો હંસલીને કંઈ મળશું આવતા જન્મ એમ કરીને રોતો રોતો વિયો ગયો. પણ અહીંયા સિંહને કાગડો બધા ઉડતા જાય. કાગડાએ કીધું, કાગડો હાલતો છો, સિંહે કીધું એ ઊભો રહેતો, આપણે શું વાત થઈ છે, પેલા મારા ગૌઠાઓ દેખાડ તને, પછી તને અહીંથી જાવ દઉં, નકર તને આગળ પંજા ભેગો પાડી દઉં. કાગડો કે તારે ગૌઠા જોવા છે? કે હા.
તો કે હું ઉડતો ઉડતો જાઉં ને તું મારી વાહે વાહે હાલ્યો આય. કાગડો ઉડતો ઉડતો જાય છે, પાછળ સિંહ ઉડતો ઉડતો હાલતો હાલતો જાય છે, અને અડધો ગાવનો મંજર ભાગ્યો અને એક જગ્યાએ મરેલા ઢોરના વિષ્ઠા ને માંસ ને બધું પડ્યું હતું. કાગડો ન્યા જઈને ઊભો રહ્યો. સિંહે કીધું ક્યાં છે? કાગડાએ કીધું આ જો આ માંસ અને વિષ્ઠાની અંદર ઓલો કીડો ખદબદે છે ને એ તારા પપ્પા છે. હા, સિંહ ખીજાણો, અરે અરે તારે ભાન છે શું? અમારા પૂર્વજો કીડા હોય કઈ? જેની ઘરે સિંહ જેવા છોકરા જન્મે એના ગૌઢાઓ કેવા છે વિચારતું. તો ત્યારે કાગડાએ કીધું કે તારા ગૌઢા સિંહ જ હતા, પણ જેના છોકરાઓ હંસલીને કાગડી કહે ને એના છોકરાઓ સ્વર્ગમાં નાચતા હોય ને ત્યાંથી હેઠું પડવું પડે. હતા તો ઉપર જ, હા હતા ઉપર, પણ તે હંસલીને કાગડી કરીને તારા બાપને શરમ આવી, કીડો થઈ પીડ્યો. જેના ગૌઢાઓ, જેના છોકરાઓ નબળા કામ કરે એના ગૌઢાઓને પસ્તાવાનું નડવા સિવાય ક્યાંય હોતું. એટલે વાર નો થઈ જાય, ઝબકારો થવા. જરા પણ થોડો ઘણો સત્સંગ લાગે તો અભિમાન નો આવે. કોણ હતો આ ગજેન્દ્ર? હા, પૂર્વજન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો અને વિવેકી, સંપત્તિ, સત્તા, સ્વરૂપ, સંસ્કાર બધાનો સમન્વય, બધું હતું, કાંઈ નહોતું એવું નહીં. અને બધું હોવા છતાં એક વખત મલય પર્વત ઉપર જઈને તપ કરવા માંડ્યો. હા, મલય પર્વત ઉપર જઈને તપ કરતા હતા. ત્યાં અગત્ય ઋષિઓનો સમુદાય આવ્યો. અગત્ય ઋષિ આવીને જોયું, ઇન્દ્રદ્યુમ્નએ ગુરુની દીક્ષા. તમને ગમે એટલી, હા તમને મારી કરતાં કદાચ વધારે આવતું હોય ને, આવડતું હોય તો તમારે આ સમયે મારી અંદર ભાવ વધારે હોવો જોઈએ. જ્યારે હું કથા કરતો હું નહીં, XYZ કદાચ આ દુનિયાનો કોઈ શરૂઆત કરી રહેલો કથાકાર હોય કે જે એની પહેલી કથા, એને કદાચ મંગલાચરણનો સાચો શ્લોક નથી આવડતો, પણ વ્યાસપીઠે બેહાર દીધો, ધેટ્સ ઓલ, વ્યાસ થઈ ગયા. અવિદ્યો વા સવિદ્યો. આ કર્મકાંડનું સૂત્ર છે કે ભણેલો હોય કે અભણ હોય, પણ જેને કર્મકાંડ કરવાની પ્રેરણા મળી છે એ ગુરુ કૃપાએ પ્રેરણાથી તમારી ઘરે કર્મકાંડ કરવા આવે ત્યારે તમે એની વિદ્યા સામે ન જુઓ, એ બ્રાહ્મણના ભાવ સામે જુઓ. અને ભાવથી બ્રાહ્મણો વ્યા જાવ કર્મકાંડ કરતા હોય. એટલે હું હંમેશા કહું મારી કથાઓની અંદર હંમેશા કે આવડું મોટું પ્રસંગ કરો છો રમેશભાઈ, નીતલીના ગોરદાદાને રાજી કરજો. હા, ભલે તમારી શક્તિ પ્રમાણે એક જોડ કપડાં મૂકો, તમારી શક્તિ હોય તો 5-25 રૂપિયા રોકડા આપો, પણ તમારી ઘરે સારો કે બીજો કાંઈ પ્રસંગ આવે એવા સમયે ગામના ગોરનો ભાગ કાઢવો. એ યાદ રાખશે કે મારો એક યજમાન અમદાવાદમાં પણ રહે છે, એ જ્યાં બેઠો છે ત્યાંથી તમારા માટે પૂજા કરશે, જ્યાં હશે ત્યાંથી તમને આશીર્વાદ આપશે. દેય જ ને. નકર આચાર્ય મહારાજ ને મળવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. તમને પહેલા દિવસે આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાજના? શા માટે મળ્યા? તમારું સમર્પણ છે. સંપત્તિ તો એની પાસે કરોડો, એ લાખો માણસો છે એની પાસે, સંપત્તિનું કુરબાન કરી દેતો, પણ જેને એને સમર્પણ કર્યું છે, જેને અર્પણ, એને અમે પણ યાદ રાખીએ છીએ. એને અમને પણ યાદ આવે છે. કારણ કે દરેક જગ્યાએ આવું, હું તો કોઈ દી હેરાન થયો જ નથી, પણ દરેક જગ્યાએ આવા સંસ્કારોને જ્યારે જોઈએ ત્યારે એક બ્રાહ્મણ તરીકે ગૌરવ થાય. આ સંસ્કારોને ટકાવી રાખવા માટે ગમે એટલા તમારી અંદર સંપત્તિ, ગમે એટલી તમારી અંદર વિદ્યા આવે, તમને ગમે એટલા શાસ્ત્રોનું ભાન હોય. ઇન્દ્રદ્યુમ્નને બધું ભાન હતું, પણ એને ખબર નહોતી કે ગમે એવું કરીએ પણ ગુરુ ધારણ ન કરીએ ત્યાં સુધી બધું નકામું છે. ગુરુ ધારણ ન કર્યા એને. એટલે ઇન્દ્રદ્યુમ્નની માથે અગત્ય ઋષિ ખીજા, ક્રોધે ભરાણા. ક્રોધે ભરાય અને અગત્ય મુનિએ કીધું જા, જળ જેવો છો, હાથી થઈ જા. એ હાથી તો થઈ ગયો, ગજેન્દ્ર તો થઈ ગયો, પણ યાદ રહી ગયું હરિનું નામ. અને હરિસ્મરણના પ્રતાપે થયો તો હાથી, પણ ભગવાનનું નામ લીધું, ક્યાં ગયો? ભગવાનના ધામમાં. હાથી હતો. અપતુ યજામીલા ગજ ગણિકાવું અપતુ યજામીલા ગજ ગણિકાવું અપતુ યજામીલા ગજ ગણિકાવું
અજામિલ, ગજેન્દ્ર, હજી આવશે ગણિકા. આ બધા કેમ તરી ગયા? ભાઈ એવું મુક્ત હરિનામ ભગવાનનું નામ લીધું એટલે તરી ગયા. અરે કેવા તર્યા કે તરવા વાળા તર્યા. ધ્રુવ સગલાની ધ્રુવ જપેવું હરિનામ. ધ્રુવ સગલાની જપેવું હરિનામ. પાયવું અજૂપ અનુપમ ઠા. કેવું ઠેકાણું મળ્યું. ધ્રુવે ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો જાપ કર્યો. કેવો તર્યો? તર્યો કે તરવા વાળો તર્યો? હજી જોવો આપણે ગાઈએ છીએ ને, એ હરિને ભજતા એ હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા આગળ ઉપરની ખબર નહીં. અને આપ્યું તો એ ધ્રુવને આપ્યું. આવી આજે પણ સંધ્યા સમયે લગ્ન થાય ને તો રાત્રિના સમયે ધ્રુવ દર્શન કરે. હા, દર્શન તમે બે કરજો ધાબા ઉપર ચડી. આકાશમાં એક ધ્રુવ છે ઉત્તર દિશા તરફ, બહુ વધારે ચમકે છે. એ ધ્રુવનું દર્શન કરશો તો તમારા જીવનની અંદર જે નિર્ણય શક્તિ છે અડગ બનશે. હા, ધ્રુવે અવિચળ બે ચાર વસ્તુ છે ધ્રુવની અંદર. હા, એ તમને આયુષ્ય આપે છે, તમને અડગ બનાવે છે, તમને પ્રભુ નામનો સંદેશ આપે છે. પરણીને વ્રત લેવું. હા, અહીંયા તો તમારી લેવું જ પડશે, દ્વારિકામાં છું તો ગજેન્દ્ર પરમ ગતિને પામે છે. એક નાની એમથી ભૂલ, ગુરુ ધારણ નહોતા કર્યા. ખાલી ગુરુ ધારણ નહોતા કર્યા, ત્યાં હાથી થવું પડ્યું. ગમે એટલા ભણીએ, ગમે એટલા હોશિયાર હોઈએ, છતાં પણ જીવનની અંદર કોકની પાસેથી ગુરુ દીક્ષા લેવી, ક્યાંક ગુરુ મંત્ર લઈ લેવો, કોકના નામની એકાદી વખત ખાલી કંઠી મળી જાય, ક્યાંક ગળામાં નાની એમથી દોરો હોય તો. હા, બહુ વજનની જરૂર નથી. હા, ભજન વધારો, વજન વધે કાંઈ નહીં થાય. ખાલી નાનું તો તમને જેની ઉપર અમારે જો ઘણી વખત 3-4 માળાઓ તો 4-5 રાખું છું, પણ મારે હું આમ ભૂલકણો માણ એટલે એક આ ન ભૂલાવા જોઈએ મારે. બાકી તો હું એટલા માટે તો ઓછી વસ્તુ રાખું, નકર મારી પાસે ઉપવસ્ત્ર ને એવું બધું છે, પણ આવડા બધા મને કે દાદા થોડુંક ઓછું રાખો, કારણ કે બેઠો હોય નેપકિન પડ્યું રહે, હું તો હોય ઉપવસ્ત્ર પડ્યું રહે, એટલે આવડા બધાને બિચારાને સાચવું પડે, હારવું પડે. એટલે એ કહે છે કે હવે તમે આ બંધ કરી દો, જેટલું ઓછું કરો એટલું ઓછું અમારે ઉપાડવું. બસ એટલું ખાલી આમ આ કાળા દોરાની અંદર રેલી આ સગદું છે ને એની આમ કોઈ વેલ્યુ નથી, પણ એ ચાર્જિંગ છે, પાવર બેંક છે. હા, એ પાવર બેંક છે. એવી રીતના તમે જેને માનો છો એ ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, નરનારાયણ દેવની મૂર્તિ હોય, તમારા કોઈ ગુરુની મૂર્તિ હોય, એને તમારા હૃદય સરસી રાખો. હા, હૃદયમાં રાખવું હોય અને બતાવો નહીં કોઈને. બસ નિરંતર
ચાર્જિંગ ત્યાં જ કરશે હા, અને એ ગળામાં હશે તો ઘણો ફેર પડશે. તો અહીંયા મન્વંતરની કથા પૂર્ણ થઈ.